નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં મેઘમહેર તો થઈ, પણ સાથે સાથે તારાજી સર્જાય છે। અનરાધાર વરસી રહેલા વરસાદને પગલે લોકોના ઘરોમાં તેમજ ખેતરોમાં પાણી ઘૂસી જતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે વહીવટી તંત્ર દ્વારા નુકસાનીનો આંકડો એકત્ર કરવા માટે તમામ વિભાગને આદેશ આપી દેવામાં આવ્યો છે। નુકસાનીની વિગતો મેળવી કેન્દ્ર સરકારને મેમોરેન્ડમ મોકલાશે, તેમજ કેન્દ્ર સરકારની ટીમ 3 દિવસ બાદ ગુજરાત આવશે અને ગુજરાતમાં કેન્દ્રની ટીમ નુકસાનીનો સર્વે કરશે। ગુજરાતના રાહત કમિશનરે નિવેદન આપતા કહ્યું હતું કે ગુજરાતમાં પૂરના લીધે 49 લોકોના મોત થયા હતા, તેમજ 14 જિલ્લામાં ભારે અસર થઈ હતી, તેમજ પૂરના કારણે 1.69 લાખ લોકોને 8 કરોડથી વધુ કેશ ટોલ્સ ચૂકવાય છે, જેમાં 50,111 કુટુંબોને રકમ ચૂકવવામાં આવી છે, જ્યારે 22 માનવ મૃત્યુમાં પણ ચૂકવણું થયું છે, તો 49ના મૃત્યુ થયા હતા, જેઓને હવે સહાય ચૂકવાશે। ગુજરાતમાં ભારે વરસાદને પગલે 4,773 મકાનો ડેમેજ થતા તેઓને પણ રકમ ચૂકવાય છે। ગુજરાતમાં 118% વરસાદ નોંધાઈ ચૂક્યો છે। ઝોન વાઇઝ 100% કરતાં પણ વધુ વરસાદ આવી ચૂક્યો છે। મુખ્યમંત્રી કક્ષાએ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી, તેમજ પ્રભારી સચિવોને જિલ્લામાં મોકલાયા હતા અને પ્રભારી મંત્રીઓને જિલ્લામાં સમીક્ષા કરી હતી, તેમજ ભારે વરસાદને કારણે જિલ્લાઓમાં ગ્રાન્ટ અપાઈ હતી, સર્વેની કામગીરી કરવામાં આવી હતી।